નેત્રંગ તાલુકાના 120થી વધુ ગામડાઓ સિંચાઈના પાણીથી વંચિત. ખેડૂતોની ડેમો અને કેનાલોની તાત્કાલિક સુધારાની માંગ. ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના અનેક આદિવાસી ગામોમાં આજે પણ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે હાહાકાર મચાવ્યો છે. 5 દશક જૂના બલદેવા, પિંગોટ અને ધોલી ડેમની કેનાલો તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી આશરે 5835 હેક્ટર જમીનમાંથી માત્ર 400 હેક્ટર સુધી જ પાણી પહોંચે છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે ત્રણેય ડેમની કેનાલોનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અને ડેમોને ઊંડા કરીને તેમની પાણી સંગ્રહ ક્ષમતા વધારવી જોઈએ. હાલની સ્થિતિ મુજબ બલદેવા અને પિંગોટ ડેમની કેનાલોની લંબાઈ અનુક્રમે 8150 મીટર અને 11027 મીટર છે, જ્યારે ધોલી ડેમની કેનાલ 6.23 કિમી છે. નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકની નદી ઉપર 1980-85ની આસપાસ બલદેવા અને પિંગોટ ડેમ અને મધુવંતી નદી પર ધોલી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું. આ ત્રણ ડેમ ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના ધરતીપુત્ર માત્ર જીવાદોરી સમાન ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા 40-45 વર્ષથી આ ત્રણ ડેમની કેનાલ તૂટેલી, જર્જરિત અને ખંડેર હાલતમાં છે. ત્રણ ડેમની ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકે તે માટે 5500 હેક્ટર જમીનની કાર્યક્ષમતા છે. પરંતુ કેનાલ છેલ્લા 45 વર્ષથી તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાથી માત્ર 400 હેક્ટર જમીન જ સિંચાઈ માટેનું પાણી મળે છે, તે પણ અનિયમિત. બીજી વાત કે છેલ્લા 40-45 વર્ષથી આ ડેમમાં જે વરસાદી પાણી આવે છે અને વરસાદી પાણીના પ્રવાહની સાથે માટી પુરાણ પણ આ ડેમમાં થયું છે. આજે ત્રણ ડેમમાં 80%થી વધારે માટી પુરાણ થઈ ગયું છે. એટલે દર વર્ષે ડેમ ઓવરફ્લો થાય એટલે સરકારના ચોપડે એવું નખાય કે બલદેવા, ધોલી અને પિંગોટ ડેમ ઓવરફ્લો થયો, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ સાવ જુદી છે. ડેમમાં માત્ર 30% જેટલું જ પાણીનો સંગ્રહ થાય છે અને એના કારણે ડેમની પાણીની સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થયો છે અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી પણ મળતું નથી. અને ઝઘડિયા તાલુકાના જોવા જઈએ તો 120થી વધુ ગામોને સિંચાઈ માટેનું પૂરતું પાણી આ ત્રણ ડેમની કેનાલનું નિર્માણ થાય અને ત્રણ ડેમ માટી પુરાણ દૂર કરવામાં આવે તો 120થી વધુ ગામોને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહે. એમાં 5500 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી શકે તેમ છે. ભારત સરકારના જળસંચય કેબિનેટ મંત્રી CR પાટીલ સાહેબને મેં લિખિત રજૂઆત કરી છે કે આ ત્રણ ડેમ ઊંડા કરવામાં આવે અને આ ત્રણ ડેમની કેનાલનું નવીનીકરણનું કામગીરી હાથ ધરવામાં આવે. મને વિશ્વાસ છે કે CR પાટીલ સાહેબ આ વિષયને ધ્યાને લઈ આ બાબતે ઘટતી કામગીરી આગળ ધરશે. એનું પાણી જે ઉપરની આવરણ એ બી બંધ ને જે કરજણ ડેમમાંથી પાણી અહીંયા લાવવાનું હતું એનું જે કામકાજ બાકી છે એ પાણી અહીંયા લવાયું છે નહીં. જેટલું પાણી હતું એના એ ભૂગર્ભમાં ગરમી ને મોસમના આધારે એ ઉતરી ગયું છે અને ઉપરથી કોઈ પાણીનું આવરણ છે નહીં. એટલે એ ઉપર કરજણ ડેમમાંથી પાણી અહીંયા લાવે તો લોકો માટે અને અમારા માટે, બધા માટે, ઢોર ઢાકર માટે, પીવા માટે, દરેક કાર્યમાં વપરાય, પિયત માટે પણ વપરાય. ને અત્યારે હાલમાં પહેલાં જે 200 ફૂટે પાણી મળતું હતું એ હાલનું પાણી 300-500 ફૂટે ઉતરી ગયું છે. એટલે એના માટે વ્યવસ્થા ઉપરથી થાય કરજણ ડેમમાંથી તો પાણી ડેમમાં સંગ્રહ થાય, ઉપયોગમાં લઈ શકાય ને બધાના કામમાં આવે.